નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં જે પ્રકરણ 7મું ભણી રહ્યા છે ગુપ્ત યુગ અને એમના અન્ય શાસકો. તો એની અંદર આજે આપણે વાત કરવાની છે ચંદ્રગુપ્ત બેની. બરાબર, આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ગુપ્ત યુગ અથવા તો ગુપ્ત વંશના શાસક તરીકે આવે છે સૌપ્રથમ શ્રીગુપ્ત. શ્રીગુપ્ત છે ગુપ્ત વંશના સ્થાપક છે. ત્યાર પછી આવે છે એમનો પુત્ર ચંદ્રગુપ્ત. એમનો પુત્ર છે ઘટોત્કચ. બરાબર, શ્રીગુપ્તનો પુત્ર છે ઘટોત્કચ. ત્યાર પછી એમનો પુત્ર આવે છે ચંદ્રગુપ્ત એક. ચંદ્રગુપ્ત એક પછી એમનો પુત્ર આવે છે સમુદ્રગુપ્ત. અને સમુદ્રગુપ્ત પછી આવે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો અથવા તો વિક્રમાદિત્ય. ચંદ્રગુપ્ત બે આખી વંશાવલી છે. શ્રીગુપ્તનો પુત્ર ઘટોત્કચ, એમનો પુત્ર ચંદ્રગુપ્ત, એમનો પુત્ર સમુદ્રગુપ્ત અને એમનો પુત્ર ફરી પાછો આવે છે ચંદ્રગુપ્ત બે. ત્યાર પછી એમનો પુત્ર પણ પાછો ગાદી પર આવશે. તો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ગુપ્ત યુગ છે એ ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. શા માટે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો એના વિશે આપણે વાત કરી હતી કે એ સમયની અંદર ભારત દેશની અંદર શાંતિ, સલામતી અને સમૃદ્ધિ, સંસ્કાર, સંસ્કૃતિ આ બધું છે ચરમસીમાએ પહોંચ્યું હતું. એટલે કે એનો ખૂબ ફેલાવો થયો હતો. અને જ્યારે શાંતિ અને સલામતી હોય ત્યારે લોકોની પ્રગતિ છે ચોક્કસ થતી હોય છે. તો એ સમયમાં ભારત દેશની પ્રગતિ છે જોવા મળી હતી. અને આ બધા કારણોસર આપણે કહી શકીએ કે ગુપ્ત યુગ એ ભારતનો સુવર્ણ યુગ છે. એટલે કે સુવર્ણ યુગનું જે એમને બિરુદ પ્રાપ્ત થયું છે એ સાર્થક થાય છે. તો શ્રીગુપ્ત છે ગુપ્ત વંશનો સ્થાપક છે. ત્યાર પછી તેનો જે પુત્ર છે એમનું નામ ઘટોત્કચ હતું અને ઘટોત્કચનો પુત્ર ચંદ્રગુપ્ત એક એ ગાદી પર આવે છે. બરાબર, ચંદ્રગુપ્ત એક એમને શું ઉપનામ મળ્યું હતું એમના વિશે પણ આપણે વાત કરી હતી. જેમને મહારાજા ધીરાજનું ઉપનામ અથવા તો બિરુદ છે પ્રાપ્ત થયું હતું. ત્યાર પછી એમનો પુત્ર આવે છે સમુદ્રગુપ્ત, જે ગુપ્ત વંશનો સૌથી પરાક્રમી રાજા હતો અને ભારતના નેપોલિયન તરીકે એમને ઓળખવામાં આવે છે. એમને ઉપનામ કવિરાજનું જે બિરુદ છે પ્રાપ્ત થયું હતું, કારણ કે એમને કવિઓની સાથે ગોષ્ઠી કરવી ગમતી હતી. ઉપરાંત એમણે ઘણા બધા કાવ્યની રચના પણ કરી હતી. જોગાનું જોગ એમાંનો એક પણ કાવ્ય આજે આપણને પ્રાપ્ત થતું નથી, પરંતુ એમ જે કાવ્યપ્રિય હોવાથી એમને કવિરાજનું બિરુદ છે પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે. અને એમણે વીણા વગાડતા હોય એવા સિક્કા છે બહાર પડાવ્યા હતા. પોતે હાથમાં વીણા લઈને બેઠા હોય અને વીણા વગાડતા હોય એવા સિક્કા એમના સમયમાં બહાર પડાવ્યા હોવાથી આ જે સમુદ્રગુપ્ત રાજા છે એ પોતે સંગીતપ્રિય રાજા હશે એવું પણ આપણે કલ્પના છે કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ચંદ્રગુપ્ત બે, જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વિક્રમાદિત્ય, અને જેમને સકારીનું બિરુદ પણ પ્રાપ્ત થયું છે. એટલે કે ઉપનામ એમનું સકારી પણ છે. બરાબર, તો હવે ચંદ્રગુપ્ત બે એમનો સમય ક્યાંથી ક્યાં સુધી છે? તો ઈસવીસન 375 માં સમુદ્રગુપ્તનું અવસાન થાય છે. સમુદ્રગુપ્તનું અવસાન થયું, મૃત્યુ પામે છે. હવે સમુદ્રગુપ્ત એ કોણ? તો આજે ચંદ્રગુપ્ત બે એટલે કે વિક્રમાદિત્ય છે એમના પિતાજી, એમનું અવસાન થતા એમનો પુત્ર છે રાજગાદી પર આવે છે ચંદ્રગુપ્ત બે. એ સમયની અંદર જ્યાં રાજાશાહી હતી એમાં પદ છે વંશ પરંપરાગત ચાલતું. જે શક્તિશાળી હોય, બુદ્ધિશાળી રાજા હોય એ પોતાના રાજ્યનો વિસ્તાર કરતો, નહીતર પછી વારસામાં જે રાજ્ય મળેલું હોય એ સાચવીને બેસે. એનું કોઈ રાજ્ય વિસ્તાર ન કરે પરંતુ વ્યવસ્થિત શાસન છે ચલાવતા. એટલે કે આ ઉત્તરોત્તર રાજગાદી છે પ્રાપ્ત થતી. એટલે સમુદ્રગુપ્ત પછી એમનો પુત્ર ચંદ્રગુપ્ત બે, જેમને આપણે વિક્રમાદિત્ય તરીકે ઓળખીએ છીએ, અથવા તો એમને શકારીનું જે બિરુદ પ્રાપ્ત થયું છે એ વ્યક્તિ. બરાબર, તો ચંદ્રગુપ્ત બીજો છે ગાદી પર આવે છે અને એમને પોતાના પિતાએ જે વારસામાં રાજ્ય આપ્યું છે એ વિશાળ સામ્રાજ્યને પોતે સફળતાપૂર્વક ચલાવે છે. એટલે કે વ્યવસ્થિત એ સમયમાં શાસન વ્યવસ્થા હતી અને વ્યવસ્થિત શાસન છે ચલાવતો હતો.
એટલું જ નહીં પણ ઘણા બધા એમણે વિજય પણ મેળવ્યા હતા અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો હતો. એટલે ફક્ત એવું નહોતું કે પિતા તરફથી વારસામાં જે પ્રાપ્ત થયું એમને સફળતાપૂર્વક સાચવ્યું. એમને ઘણા બધા રાજાઓ સાથે ચડાઈ પણ કરી અને એમાં વિજય પણ પ્રાપ્ત કર્યો અને ટૂંકમાં પોતાના સામ્રાજ્યનો ફેલાવો કર્યો. ચંદ્રગુપ્ત બીજો છે ગુપ્ત વંશનો પ્રભાવશાળી રાજા છે, સૌથી વધારે પ્રભાવશાળી રાજા. જો ચંદ્રગુપ્ત એક છે મહારાજાધિરાજ છે, મહારાજાધિરાજ. પછી સમુદ્રગુપ્ત છે એ સમુદ્રગુપ્તને શું કેવો રાજા કહેવામાં આવ્યો તો એને સૌથી શક્તિશાળી રાજા કહેવામાં આવે છે. ગુપ્ત યુગનો શક્તિશાળી રાજા સમુદ્રગુપ્ત, બરાબર, જેને નેપોલિયનનું બિરુદ પ્રાપ્ત થયું હતું. અને પછી છે ચંદ્રગુપ્ત. તો ચંદ્રગુપ્ત છે પ્રભાવશાળી રાજા છે. ચંદ્રગુપ્ત એક મહારાજાધિરાજ, સમુદ્રગુપ્ત શક્તિશાળી રાજા, જેમને નેપોલિયન બોનાપાર્ટની સાથે સરખામણી કરી અને ભારતના નેપોલિયન તરીકે એમને ખ્યાતિ પ્રાપ્ત કરી છે. અને ચંદ્રગુપ્ત બે જે પ્રભાવશાળી રાજા છે ગુપ્ત વંશનો, બરાબર. તો આ જે ચંદ્રગુપ્ત બે છે વિક્રમાદિત્ય છે એ પોતાની જે સામ્રાજ્ય છે એ સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અટકીને આવી હતી, એટલે સુધી એમણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તો હવે એ સમયમાં લગભગ 300 વર્ષથી ભારત દેશમાં શક ક્ષત્રપો એ પોતે શાસન ચલાવતા હતા. તો ચંદ્રગુપ્ત બે છે શું કરે છે કે પોતાના આજુબાજુના જે રાજવીઓ હોય ને એમની કન્યાઓ સાથે લગ્ન કરે છે અને એમની સાથે સંબંધ બાંધે છે. એ બધા રાજાઓની સાથે સારા સંબંધ થાય છે, કારણ કે એમની દીકરીઓ સાથે લગ્ન કર્યા હોય તો એ એમના જમાઈ થાય. પરિણામે એમની સાથે સારા સંબંધો કેળવી અને એ બધાની મદદથી આ જે સક્ષત્રપો છે એમની સામે યુદ્ધ કરે છે અને એ યુદ્ધની અંદર સક્ષત્રપોની હાર થાય છે, બરાબર. એટલે કે ગુજરાત પર હુમલો કરી સક્ષત્રપ વંશના રાજ્યનો અંત છે લાવે છે. આ વિજયની યાદમાં એમને શકારીનું બિરુદ પ્રાપ્ત થાય છે. હવે એમને શકારીનું ઉપનામ અથવા તો બિરુદ ક્યાંથી પ્રાપ્ત થયું તો કે ગુજરાત પર ચડાઈ કરી અને સક્ષત્રપ જે વંશ છે એ વંશના રાજાઓનો અંત કર્યો, એમના સામ્રાજ્યનો અંત કર્યો. એટલે એમની યાદમાં એમને શકારીનું બિરુદ છે પ્રાપ્ત થાય છે. તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા જે સક્ષત્રપો છે એમને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યોની સાથે સંબંધો કેળવ્યા, એટલે કે લગ્ન સંબંધો બાંધ્યા, એમની કુંવરીઓ સાથે લગ્ન કર્યા અને એમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. સ્વાભાવિક છે કે આજુબાજુના જે નાના મોટા રાજાઓ હોય એમની દીકરીઓ સાથે લગ્ન કર્યા હોય તો એમનું જે સૈન્ય બળ છે એ પોતાનું જ ગણે, કારણ કે જરૂર પડે ત્યારે મદદ તો કરવાના જ હોય છે. આ લગ્ન સંબંધો છે તેના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે તેમને ખૂબ મદદરૂપ થાય છે, એટલે કે એમના દુશ્મનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, એ સમયે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સમૃદ્ધ પ્રદેશો હતા સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ. આ ભૃગુ કચ્છ એટલે કયું તો જે હાલનું ભરૂચ છે એમને ભૃગુ કચ્છ તરીકે ઓળખવામાં આવતું હતું અને સ્તંભતીર્થ છે એમને ખંભાત, જે અત્યારનું ખંભાત છે તે. તો આ છે એ બંદરો છે, અહીંયા બંદરો આવેલા છે. બંદરો મતલબ કે સમુદ્ર કિનારે વેપાર માટેનું જે કોઠીઓ સ્થાપેલી હોય તે, ત્યાંથી છે અન્ય પ્રદેશ સાથે વેપાર થતો હોય છે, બરાબર. તો આ જે દીકતા બંદરો છે એ દીકતા બંદરનો લાભ ચંદ્રગુપ્ત બે એટલે કે વિક્રમાદિત્યને પ્રાપ્ત થાય છે, એટલે કે ગુપ્ત સામ્રાજ્યને એમનો લાભ છે મળે છે. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર છે ખૂબ જ વધે છે અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બને છે, કારણ કે વેપાર છે અન્ય પ્રદેશ સાથે થાય, પરિણામે ઇન્કમના સ્ત્રોત પણ વધવાના છે અને પરિણામે અખૂટ સંપત્તિના માલિક બને છે. અને જ્યારે સંપત્તિ આપણી પાસે વધારે હોય છે ત્યારે પ્રજાનું કલ્યાણ પણ વધારે કરી શકીએ. પરિણામે એમના સમયમાં રાજ્યની અંદર સુખ સમૃદ્ધિ વ્યાપક પ્રમાણમાં વિસ્તરેલા હતા. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન આવે છે. આમના સમયમાં કોણ આવે છે? ચીની યાત્રાળુ ફાહિયાન. એ અહીંયા ભારત દેશની અંદર આવે છે મુલાકાત માટે અને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના એ વખાણ કરે છે. આ ફાહિયાન છે એક પુસ્તકની રચના કરે છે ભારતના ઇતિહાસ ઉપર, બરાબર.
ટૂંકમાં આ જે ચીની યાત્રાળુ છે ફાહિયાન, એ ફાહિયાન ભારતની મુલાકાતે આવે છે અને ભારતના ઇતિહાસ ઉપર એ પુસ્તક લખે છે અને એની અંદર આ ગુપ્ત સામ્રાજ્યનો એમણે ઉલ્લેખ કરેલો છે, બરાબર. અને અહીંની જે સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિના વખાણ કરે છે. ચંદ્રગુપ્ત બીજો છે એ પણ વૈષ્ણવ ધર્મી જ હતો. એટલે કે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે ગુપ્ત યુગની અંદર વૈષ્ણવ સંપ્રદાય છે એનો ફેલાવો થાય છે. વૈષ્ણવ સંપ્રદાય રાજધર્મ તરીકે એમને સ્વીકૃતિ પ્રાપ્ત થાય છે. એટલે કે એ સમયમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એમને પણ માન્યતા તો હતી જ, પરંતુ રાજધર્મ છે વૈષ્ણવ ધર્મ હતો. એટલે કે વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મ પ્રત્યે આ રાજા છે એ પણ ખૂબ જ આદરભાવ છે ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ, આમનો સેનાપતિનું નામ શું હતું? આમ્રકારદેવ. આમ્રકારદેવ. હવે આ જે આમ્રકારદેવ છે બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વર્ષેન. એમનો રાજ્યમંત્રી કોણ હતો? વર્ષેન. રાજ્યમંત્રી વર્ષેન. વર્ષેન છે શૈવ ધર્મી હતો, આમ્રકાર છે બૌદ્ધ ધર્મી હતો, બરાબર. એટલે એવું નહોતું કે પોતે વૈષ્ણવ ધર્મ અપનાવેલો છે, વૈષ્ણવ માર્ગી છે તો એમના જે મંત્રીઓ છે એ પણ બધા વૈષ્ણવ ધર્મના જ અનુયાયી હોય, એવું નહોતું. અહીંયા જે આમ્રકાર છે એ બૌદ્ધ ધર્મી હતો અને એમનો રાજ્યમંત્રી છે શૈવ ધર્મી હતો. પરિણામે ત્યાંથી જ આપણને ખબર પડે છે કે જેટલું વૈષ્ણવ સંપ્રદાયને, વૈષ્ણવ ધર્મને માન સન્માન આપતો એટલું જ માન સન્માન છે અન્ય ધર્મને પણ આપતો હતો. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠ છે આવેલા હતા. તેમના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ છે સુવર્ણ યુગ બની શક્યો છે. હવે એક બીજી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે ચંદ્રગુપ્ત બે એટલે કે વિક્રમાદિત્ય. તો આ ચંદ્રગુપ્ત બે વિક્રમાદિત્ય, જેમને શકારીનું બિરુદ પણ પ્રાપ્ત થયું છે, તો એમના સમયમાં 9 રત્ન હતા એમના દરબારમાં. 9 રત્ન એક બીજા કયા રાજાના દરબારમાં હતા? તો તમને બધાને ખ્યાલ જ હશે, અકબરના દરબારમાં, બરાબર. તો એવી જ રીતે ચંદ્રગુપ્ત બે એટલે કે વિક્રમાદિત્યના રાજ દરબારમાં પણ 9 રત્ન હતા, જેમાંના 7 રત્ન છે એમના વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો એમના હું તમને નામ લખાવું છું, તમે લખી લેજો. નવરત્ન, જેમાં મહાકવિ કાલિદાસ, એમાં પહેલું રત્ન મહાકવિ કાલિદાસ. ત્યાર પછી આવે છે વરાહ મિહિર. એમના દરબારનું ત્રીજું રત્ન છે આર્યભટ્ટ. બાળકો તમે આ બધાના નામ ક્યાંક ને ક્યાંક સાંભળેલા જ હશે. ત્યાર પછી આવે છે બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્ત પછી આવે છે ધન્વંતરી. ધન્વંતરી ત્યાર પછીનું નામ છે સુશ્રુત. અને નાગાર્જુન. કુલ 9 રત્નો હતા, પરંતુ આપણને 7 નામ આપણી પાસે હાલમાં ઉપલબ્ધ છે, એટલે 7 નામનો મેં અહીંયા ઉલ્લેખ કરેલો છે, બરાબર. જે સાંસ્કૃતિક સિદ્ધિની આપણે વાત કરતા હતા અને સુવર્ણ યુગની વાત કરતા હતા આપણે, તો તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. કારણ કે આ જે રાજા છે એમને પણ સમુદ્રગુપ્તની જેમ કવિઓ અને વિદ્વાનોની સાથે ગોષ્ઠી કરવી ગમતી હતી. તો અહીંયા જે કવિઓ અને વિદ્વાનો છે એમનો એ આશ્રયદાતા હતો, એટલે કે એમને માન સન્માન આપતો હતો, એમની જરૂરિયાત છે પૂરી કરતો હતો, એમની સાથે જ્ઞાન ગોષ્ઠી પણ કરતા હતા. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ એમના રાજકવિ હતા. કાલિદાસ છે શું હતા? રાજકવિ. આ કાલિદાસ છે એમને ઘણી બધી કૃતિઓની રચના કરી છે અને એવું પણ કહેવાય છે કે કાલિદાસ છે એમને મૂર્ખ શિરોમણી કહેવાતા. મૂર્ખ શિરોમણી કવિ કાલિદાસ.
હવે મૂર્ખ શિરોમણી શું કામ કહેવાતા, કે આટલા વિદ્વાન હોય અને એમને મૂર્ખ શિરોમણી કહેવાતા? તો એના માટેની એક આપણને કથા છે જાણવા મળે છે. ઇતિહાસ છે એટલે કદાચ એમાં આમ તેમ હોઈ શકે, બરાબર, કે કવિ કાલિદાસ છે એ મૂર્ખ હતા, પોતે જે ડાળી પર બેઠા હતા એ જ ડાળીને કાપતા હતા. તો પોતાની એવું જે ડાળી પર બેઠા હોય એક ડાળી કાપીએ તો આપણે ત્યાંથી નીચે પડી જાય. પછી એમની પત્ની છે એમને ઉપહાસ કરે છે, એના પર હસે છે, અને પછી કાલિદાસને ખૂબ લાગી આવે છે અને કાલિદાસ છે પોતે જ્ઞાન પ્રાપ્તિ માટે નીકળી પડે છે. અને પછી કાલિદાસ છે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિદ્વતા પ્રાપ્ત થાય છે. એ ઘણા બધા નાટકો અને એમની પણ રચના કરે છે, બરાબર. તો અહીંયા આજે કવિ કાલિદાસ વિશે આપણને આવું બધું છે જાણવા મળતું હોય છે. તો અહીંયા કવિ કાલિદાસ છે એમને રાજકવિનું બિરુદ છે ચંદ્રગુપ્ત બેના સમયમાં પ્રાપ્ત થયેલું હતું. ધન્વંતરી એમના રાજવૈદ્ય હતા. જે આ ધન્વંતરી છે એ રાજવૈદ્ય હતા, બરાબર. એ ધન્વંતરી પાસે શેનું જ્ઞાન હતું? તો ઔષધિઓનું, બધી ઔષધિઓનું જ્ઞાન હોવાથી એમને રાજવૈદ્ય તરીકેનું સન્માન છે પ્રાપ્ત થયું હતું. વૈજ્ઞાનિક વરાહમિહિર, આ જે વરાહમિહિર છે એ ત્યારના એ સમયના વૈજ્ઞાનિક તરીકેનું એમને બિરુદ છે પ્રાપ્ત થયું હતું, કે સન્માન છે પ્રાપ્ત થયું હતું. વૈતાલ ભટ્ટ, ચાલો આઠમું નામ આપણને મળે છે વૈતાલ ભટ્ટ, બરાબર. વૈતાલ ભટ્ટ છે એ અમરકોશના રચયિતા અને અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. વૈતાલ ભટ્ટ પછી અમરકોશના રચયિતા અમરસિંહ. વૈતાલ ભટ્ટે શું રચના કરી એની કોઈ માહિતી નથી મળતી, પણ અમરસિંહ છે એમને અમરકોશની માહિતી રચના કરી હતી. તો અહીંયા આપણને જે 9 રત્ન કીધા છે, 9 પૂર્ણ થાય છે. 1 2 3 4 5 6 7 8 9, બરાબર. તો આ જે 9 રત્ન છે, આ 9 રત્નથી એમનો રાજદરબાર છે સુશોભિત હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર સમન્વય પણ થયેલો હતો. અજંતા અને ઇલોરાની ગુફા વિશે તમે સાંભળ્યું હશે. તો અજંતાના જે ઘણા બધા કલા મંડપો છે, એટલે કે જે મંડપ હોય, સ્તંભ હોય ને, એના પર કોતરણી કામ કરેલું હોય. તો આવા જે કલા મંડપ છે એ સમયમાં તૈયાર થયા હોવાનું છે માનવામાં આવે છે. તેમની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠ છે એ પણ સ્થપાવ્યા હતા. દિલ્હી પાસેનો જે મહેરૌલીનો સ્તંભ છે, લોહ સ્તંભ છે, એ લોહ સ્તંભ છે એટલા વર્ષ પહેલા બંધાવેલો હતો, છતાં પણ આજે એમાં કાટ લાગ્યો નથી. એની પાછળનું કારણ શું? કે એ સમયમાં આજે વૈજ્ઞાનિકો છે આવી સરસ મજાની જે ધાતુ છે, લોખંડ છે એક ધાતુ જ છે, તો એની શોધખોળ છે એ સમયમાં થઈ હશે અને એટલું એ વ્યવસ્થિત બનાવેલું હશે કે એમાં આજ સુધી કાટ લાગ્યો નથી. આપણને બધાને ખ્યાલ છે કે લોખંડમાં નહીંતર તરત કાટ લાગી જાય, એને હવા પાણી એ સ્પર્શ કરે એટલે એ કટાઈ જતું હોય છે, પણ આ મહેરૌલીનો જે સ્તંભ છે આજ સુધી એમાં કાટ લાગ્યો નથી, જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહ્યો છે. હવે મહાકવિ કાલિદાસ, એમના વિશે આપણે જોઈએ. મહાકવિ કાલિદાસ સંસ્કૃતના મહાન કવિ અને નાટ્યકાર, બરાબર. રાજકવિ તો હતા, સાથે સાથે સંસ્કૃતના મહાન કવિ અને નાટ્યકાર પણ છે. એમના જે કાવ્ય છે, કાવ્યના નામ છે કુમાર સંભવમ, રઘુવંશમ અને વિક્રમ ઉર્વશી, બરાબર. 3 કાવ્યની રચના કરી છે, કુમાર સંભવ, રઘુવંશમ અને વિક્રમોર્વશી. ખંડ કાવ્યો એમના 2 છે, ઋતુસંહારમ અને મેઘદૂતમ, અને નાટક અભિજ્ઞાન શાંકુતલમ એમની રચના કવિ કાલિદાસે કરી છે. પછી વરાહમિહિર જ્યોતિષ શાસ્ત્રી તરીકે પણ ઓળખાતા હતા અને વૈજ્ઞાનિક તરીકે પણ ખ્યાતિ હતી. આર્યભટ્ટ છે દશાંશ પદ્ધતિના શોધક. આપણે જે મેથ્સની અંદર તમે ભણો છો ને, પોઈન્ટ 5.7 ને 8.7 ને 9.7 ને જે પોઈન્ટમાં જવાબ આવે છે, પછી આપણે એને અપૂર્ણાંકમાં લખીએ તો 1 પૂર્ણાંક 1 દશાંશ ને 2 પૂર્ણાંક 5 દશાંશ ને, તો આ જે દશાંશ પદ્ધતિના શોધક છે આર્યભટ્ટ હતા. પછી પાઈ, તમે કદાચ 6થા ધોરણમાં તમારે ભણવામાં આવશે, મેથ્સમાં નહીં આવે તો 7મા ધોરણમાં આવશે. પાઈ આવશે, ત્રિજ્યા ને વ્યાસ ને બધું ભણવામાં આવે ને, એમાં એક પાઈ હશે, આવું નિશાન છે. તો પાઈનું જે મૂલ્ય છે એ મૂલ્ય એમણે આપ્યું. શું મૂલ્ય આપ્યું પાઈનું? તો એમણે 22 સપ્તમાંશ. પાઈનું મૂલ્ય શું? જો આ નિશાની આપેલી હોય ને, આવી રીતે આપ્યું હોય કે 2 પાઈ મેથ્સમાં, બરાબર, તો તમારે એની ગણતરી કેવી રીતે કરવાની? 2 × 22 સપ્તમાંશ, આ રીતે થાય.
તો 22 દુ 44, 44 ભાગ્યા 7, બરાબર. પછી જે જવાબ આવે તે, અને પોઈન્ટમાં લખવું હોય તો 3.14. તો પાઈનું મૂલ્ય શું છે? 22 સપ્તમાંશ અથવા તો 3.14. 22 ભાગ્યા 7 કરો એટલે 3.14 જવાબ છે મળતો હોય છે. પૃથ્વી ગોળ છે એવું પ્રથમ જાહેર કરનાર આર્યભટ્ટ હતા. પછી બ્રહ્મગુપ્ત ભારતના ન્યૂટન તરીકે ઓળખાય છે. બ્રહ્મ સ્ફુટ સિદ્ધાંત ગ્રંથ લખ્યો છે. એમણે જે ગ્રંથની રચના કરી એમનું નામ છે બ્રહ્મ સ્ફુટ સિદ્ધાંત. પછી ધન્વંતરી એ આયુર્વેદાચાર્ય હતા. ધન્વંતરીનું અત્યારે તેલ ને શેમ્પુ ને આપણે બધું યુઝ કરીએ છીએ ને, તો આ જે ધન્વંતરી છે આયુર્વેદાચાર્ય હતા. એટલે આયુર્વેદનું એમની પાસે ખૂબ વિશાળ નોલેજ હતું. એ જે કંઈ પણ દવા કરતા આ તે રાજવૈદ હતા. તો એ દવા બધી કેવી હતી? આયુર્વેદિક ઔષધિઓ. પછી સુશ્રુત એ વાઢકાપના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને સુશ્રુત સંહિતાના લેખક. એમણે શું લખ્યું છે? સુશ્રુત સંહિતા, બરાબર. પછી નાગાર્જુન એ રસાયણ શાસ્ત્રી હતા, જે આ મેહરોલીનો લોહસ્તંભ તૈયાર કર્યો છે ને, બરાબર. તો એ લોહસ્તંભ છે આ નાગાર્જુનના સમયમાં તૈયાર થયેલો છે. એટલે કે ગુપ્ત વંશના સમયમાં નાગાર્જુન નવરત્નમાંના એક રત્ન હતા અને એમણે આ બંધાવ્યો હોવાનો ઉલ્લેખ અહીંયા આપણને જોવા મળે છે, બરાબર. કે જેને હજુ સુધી કાટ નથી લાગ્યો. એટલે કે રસાયણ શાસ્ત્રી હતા. ધાતુ દ્વારા રોગ નિવારણ પદ્ધતિના શોધક. જો ઘણી બધી ધાતુ એવી હોય છે કે જે આપણને આપણા શરીરમાં જે રોગ હોય છે નિવારણ માટે ઉપયોગી હોય છે. પછી તેના પુસ્તક માધ્યમિક સૂત્રોમાં સાપેક્ષતાવાદનો ઉલ્લેખ જોવા મળે છે. તો નાગાર્જુને કયા પુસ્તકની રચના કરી? સાપેક્ષતાવાદનો ઉલ્લેખ એમાં જોવા મળે છે. માધ્યમિક સૂત્ર, બરાબર. એમના પુસ્તકનું નામ છે માધ્યમિક સૂત્ર અને ભારતના આઈન્સ્ટાઈન તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા આપણને આજે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યના સમયમાં જે નવરત્ન છે એ નવરત્ન વિશેની આપણને માહિતી છે પ્રાપ્ત થાય છે. તો અહીં આજના લેક્ચરમાં આપણે આ ચંદ્રગુપ્ત બે વિક્રમાદિત્ય વિશેની માહિતી પ્રાપ્ત કરી. એમના સમયમાં જે નવરત્ન થઈ ગયા એમણે કઈ કઈ રચના કરી છે એમના વિશે પણ જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચંદ્રગુપ્ત બે પછી જે શાસન કરતા આવે છે કુમારગુપ્ત, બરાબર. એ કુમારગુપ્ત વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. ત્યાર પછી સ્કંદગુપ્ત અને વિષ્ણુગુપ્ત આવે છે. તો અહીંયા આપણે આજના લેક્ચરમાં આટલે સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.